Good morning. Praise the Lord. Blessing Foundation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન વિશ્વ પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. અય્યુબનું પુસ્તક તેનો 37મો અધ્યાય તેની 5મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે. તે એવા મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી. વલાઓ, મેં ઘણી વખત લોકોને કહ્યું છે કે આપણે એક નાનકડા મગજની અંદર ઈશ્વરને કે જેટલા અદ્ભુત અને મહાન પરમેશ્વર છે આપણે તેને કેવી રીતે સમજી શકવાના છે. અને ગીત કરતા પણ કહે છે કે આપણે તેને પૂરેપૂરા ઓળખી પણ શકતા નથી. તો વલાઓ, પરમેશ્વરના મહાન કાર્યોને આપણે કેવી રીતે સમજી શકીએ? ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વર તો આપણા માટે શાંતિને લગતા ઈરાદાઓ રાખે છે અને તેમની આપણા જીવન માટેની મહાન અને અદ્ભુત યોજના હોય છે. પરંતુ જ્યારે જીવનની અંદર એવા કોઈ સમયો આપણા જીવનમાં આવે કે જ્યાં પડકારો હોય, જ્યાં ઘર્ષણો ચાલી રહ્યા હોય, સંઘર્ષમય પરિસ્થિતિ હોય, અને એ પરિસ્થિતિઓમાં આપણને એવું લાગે કે અમારા જીવનમાં શું થઈ રહ્યું છે, અને આપણે અમુક વાર નાસીપાસ થઈએ. એવું પણ લાગે કે ભક્તિ કરવા છતાં, પ્રભુની પાછળ ચાલવા છતાં મારા જીવનમાં આવો દુઃખનો સમય, આવો કસોટીનો સમય, આવો પીડાનો સમય કેમ છે? પરંતુ વલાઓ, ઈશ્વર તો તેની યોજનાની અંદર આપણા માટે આગળ ઉત્તમ જ કરવાના હોય છે. બાઇબલની અંદર જો તમે જુઓ તો યુસુફના જીવન વિશે કે એ વ્યક્તિ જ્યારે 17 વર્ષની ઉંમરમાં એક સ્વપ્ન જુએ છે અને ત્યાર પછી એક બીજું સ્વપ્ન જુએ છે, ત્યારે બંને સ્વપ્નનો ભેદ એ હોય છે કે પ્રભુ તેને એક મહાન અને અદ્ભુત બાબતોના ભવિષ્ય તરફ એને આગળ દોડવાના છે. પરંતુ એના જીવનમાં એ સ્વપ્ન પછી જે મુસાફરી ચાલુ થાય છે એ તો સંઘર્ષમય પરિસ્થિતિ, પડકારો અને એવો સમય કે જ્યાં કોઈ તેનું પોતાનું તેની પાસે નથી. પરંતુ એ પરિસ્થિતિઓમાં તમે જાણો છો કે ઈશ્વર તો તેને એ જ દિશામાં આગળ લઈ જઈ રહ્યા હતા કે જ્યાંથી પ્રભુ તેનો મહિમા પ્રગટ કરી શકે. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વરે તેને મિસ્ર દેશનો અધિપતિ બનાવીને એને આપેલા સ્વપ્નનું જે બાબતો હતી એને પરિપૂર્ણ કરી. પરમેશ્વરની યોજના હતી કે તે એક મહાન અને આશીર્વાદિત ભવિષ્ય પ્રાપ્ત કરે. ભલાઓ, દાઉદ પણ એક ઘેટા પાળક હતો, પરંતુ ઈશ્વરની મહાન યોજના હતી કે તે ઇઝરાયલ દેશનો એ પણ રાજા બને. અને એના જીવનમાં પણ સંઘર્ષોને પડકાર આવ્યા, પરંતુ ઈશ્વરની યોજના એના જીવનમાં પૂરી થઈ. યુસુફના જીવનમાં જ્યારે તેની યોજના પૂરી થઈ ત્યારે યુસુફે કહ્યું એના ભાઈઓને કે તમે મારું ભૂંડું કરવા ચાહ્યું, પણ ઈશ્વરે તો મારું ભલું કર્યું છે. દાઉદ એવું કહે છે કે જે બાબત માટે પ્રભુ હું યોગ્ય નથી, તમે મને એવો આશીર્વાદ આપ્યો છે. ભલાઓ, હું આપને કહેવા માંગુ છું કે તમે તમારા જીવનમાં ઈશ્વરના મહાન કૃત્યોને જોશો જે તમે અત્યારે સમજી શકતા નથી. પરમેશ્વરની મહાન યોજનાની અંદર તમે આગળ વધી રહ્યા છો તો પરમેશ્વર અદ્ભુત અને મહાન બાબતો પૂરી કરીને તમને આશીર્વાદિત કરશે. તમે ધાર્યું પણ નહીં હોય, તમે કલ્પ્યું પણ નહીં હોય એવા સ્થાન અને એવી બાબતોમાંથી પ્રભુ તમને આશીર્વાદ આપશે. અને બાઇબલ એમ કહે છે કે આપણા માંગ્યા અને આપણા કલ્પ્યા કરતા વિશેષ તે આપણા માટે કરે છે. એ જ પ્રભુ તમારા માટે ઉત્તમ અને અદ્ભુત બાબતો કરશે. તમારે માત્ર વિશ્વાસ કરવાનો છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા
આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા ચરણોની પાસે નમીએ છીએ. પવિત્ર પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા લોકના જીવનમાં તમારી અદ્ભુત અને મહાન યોજનાને પૂરી કરો. કોઈ વ્યક્તિ પ્રભુ આ સંદેશ સાંભળતા તેને એવું લાગી રહ્યું હોય કે મારા જીવનમાં તો દુઃખ અને પીડાનો સમય છે, પરંતુ પ્રભુ તમે એ સમયમાંથી તેઓને બહાર કાઢીને ઊંચાઈઓ પર તેઓને મૂકનાર છો, આશીર્વાદના ક્ષેત્રમાં મૂકનાર છો. તેના માટે પણ તમારો આભાર જ માનું છું. પિતા, તમને સર્વ આદર અને મહિમા આપતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામે માંગુ છું. આમીન. May God bless you. Have a blessed day. Shalom.